વાસુદીન ભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી ગુજરાત ધર્મ સ્વતંત્રીય સુધારા વિધેયક 2021 લઈને આવ્યા છે. એની પર હું મારા વિચારો રજૂ કરવા સન્માનનીય સભાગૃહ સમક્ષ ઉપસ્થિત થયો છું. માનનીય અધ્યક્ષશ્રી, ભારતીય સંવિધાનના અનુચ્છેદ આર્ટિકલ 25 મુજબ નાગરિકે પોતાનો ધર્મ, મનગમતા ધર્મને માનવું, એનું પાલન કરવું, એની પર અમલ કરવો, એનો પ્રચાર પ્રસાર કરવો એનો આબાધિત અધિકાર છે. માન્ય અધ્યક્ષશ્રી, જે રીતના 2003 ની અંદર પણ આ બિલ લઈને આવ્યા હતા, એની અંદર જોગવાઈ હતી કે કલેક્ટરની મંજૂરી લઈ અને તમે તમારો ધર્મ જે છે પરિવર્તન કરી શકીશો. આજની દ્રષ્ટિએ આપણી આઈપીસી કલમ હેઠળ ઘણી બધી આપણી પાસે સત્તાઓ છે કે જો કોઈની સાથે છલ થાય, કપટ થાય, છેતરપિંડી થાય તો એની સામે કાયદાકીય આપણે સખતમાં સખત કાર્યવાહી કરી શકીએ છીએ અને કાર્યવાહી કરવી પણ જોઈએ. હું એમાં સ્પષ્ટ માનું છું કે છલ કપટ થયું હોય તો એની સામે કાર્યવાહી. કોઈ પણ સભ્ય સમાજ એ વસ્તુને કદી પણ સ્વીકારે નહીં કે કોઈની સાથે છેતરપિંડી થાય. પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, ફક્ત રાજકીય ઇરાદાઓ માટે, ફક્ત પોતાનો રાજકીય એજન્ડા પાર કરવા માટે અને લોકોની અંદર એક ધૃણાની ભાવના ઉભા થાય અને એ રીતનું જે રીતના માન્ય અધ્યક્ષશ્રી મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ પ્રવચન કરતા હતા, વારે ઘડી એક સમાજને અપમાનિત કરવાનું, વારે ઘડી જે બીજા લોકો ધારાસભ્યો જયારે ઉભા થાય અને એ જે રીતના સમાજને અપમાનિત કરવાનું એ શબ્દો કાઢી નાખવામાં આવે છે. તમે બીજી કોઈ રીતે બોલી શકો કેવું હોય તો. માન્ય અધ્યક્ષશ્રી, આલિયા માલિયા જેવા એક ને એક વસ્તુ 15 વર્ષથી મંત્રીશ્રી પાસેથી સાંભળું છું. 15 વર્ષ હવે તો સિનિયર થયા. તમે કોઈ કઈને આપી ના શકતા હો, કમસે કમ કળવા વેણ ના આપો. તમે પ્રેમ નથી આપી શકતા તો નફરત ના આપો. તમે કોઈ જગ્યા તમે એવું કોઈ કામ નથી કરતા કે અમે તમને અપમાનિત કરીએ. પરંતુ મારે જયારે આજે બિલ આવ્યું, પ્રદીપસિંહ જાડેજા કહેતા હતા કે આજે મારા માટે આ દિવસ બહુ મહત્વનો દિવસ છે. માન્ય અધ્યક્ષશ્રી, હું આજે જે રીતના સભ્યોનો વર્તાવ જોઈ રહ્યો છું, જે રીતના સભ્યોના વક્તવ્ય સાંભળી રહ્યો છું, મને એવું લાગે છે કે 14 વર્ષ પછી સૌથી શરમજનક દિવસ આજની ધારાસભા, આજની વિધાનસભા મારા માટે છે. માન્ય અધ્યક્ષશ્રી, કોઈ મર્યાદા હોય, કોઈ સભ્યતા હોય, બોલો. અમે પોતે કહીએ છીએ કે છલ હોય, કપટ હોય, કોઈની સાથે છેતરપિંડી થતી હોય તો એની સામે પગલા લો, ફાંસી સુધી ચડાવો. પરંતુ ફક્ત અને ફક્ત રાજકીય એજન્ડા ખાતર તમે મોંઘવારી કાબુ નથી કરી શકતા, તમે કોરોના કાબુ કરી નથી શકતા, તમે બેકારી કાબુ કરી નથી શકતા. ફક્ત અને ફક્ત હિન્દુ સમાજને ગુમરાહ કરવા માટેનો બિલ છે. હું માનું છું કે આનાથી વિશેષ કઈ નથી. માન્ય અધ્યક્ષશ્રી, કેરળ હાઈકોર્ટની વાત કરવામાં આવી કે કેરળ હાઈકોર્ટની અંદર લવ જિહાદના કિસ્સાની પર જે છે લગ્ન રદ કરવામાં આવે. માન્ય અધ્યક્ષશ્રી, એ કેસ જયારે સુપ્રીમ કોર્ટમાં ગયું, સુપ્રીમ કોર્ટે એ લગ્નને કાયદેસર ઠરાવ્યા છે. એનઆઈએ તપાસ આપવામાં આવી. એનઆઈએ એજન્સી, નેશનલ જે એજન્સી છે એ કેન્દ્ર સરકાર સ્થિત એજન્સી છે, એ એજન્સીએ પર રિપોર્ટ આપ્યો કે લવ જિહાદ જેવું કાંઈ જ નથી. એનાથી વિશેષ કહું કે જયારે સંસદની અંદર એક સવાલ પૂછવામાં આવ્યો, ગૃહમંત્રી જે ભારતીય જનતા પાર્ટીના છે એમને પૂછવામાં આવ્યું કે લવ જિહાદના કેટલાક કિસ્સા સામે આવ્યા, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી કહે છે કે લવ જિહાદ જેવું કોઈ કિસ્સો ભારત દેશની અંદર નથી. માન્ય અધ્યક્ષશ્રી, દેશના ગૃહમંત્રી, રાજ્ય કક્ષાના ગૃહમંત્રી કેન્દ્રની સંસદની અંદર કહેતા હોય, એનઆઈએ જે એજન્સી છે એ કહેતી હોય, તો હું માનું છું કે આનાથી વિશેષ હવે કોઈ બીજા સર્ટિફિકેટ લેવાની કોઈ જરૂર નથી. માન્ય અધ્યક્ષશ્રી, જેહાદનું મતલબ માન્ય અધ્યક્ષશ્રી, કહેતા હતા કે જેહાદ એટલે પ્રેમનું નામ છે. જેહાદ પ્રેમ એનું નામ નથી. જેહાદ માન્ય અધ્યક્ષશ્રી, ઇસ્લામ ધર્મ, કુરાન પોતે કહે છે કે તમે કોઈની સાથે બળજબરીથી તમે એનો ધર્માંતર ના કરી શકો, એને તમે એની સાથે લઈ શકો, તમે તમારા ધર્મની અંદર સમાવેશ કરી શકો નહીં. માન્ય અધ્યક્ષશ્રી, પ્રેમ, આ 2.5 અક્ષરનો જે પ્રેમ છે ને માન્ય અધ્યક્ષશ્રી, એ પ્રેમ એક અહેસાસ છે અને એ અહેસાસ અને એના વાળા ક્યાં ક્યાં જઈને રખે છે અને ક્યાં કોને ઘાયલ કરે છે કોઈને ખબર પડતી નથી. માન્ય અધ્યક્ષશ્રી, કોઈ પ્રેમ કે કોઈ ધર્મ એકબીજાનો ધર્મ જોઈને થતો નથી. માન્ય અધ્યક્ષશ્રી, ઘણી બધી વાતો થઈ. લવ જિહાદના કિસ્સા તો માન્ય ગૃહમંત્રી કે ગુજરાતમાં કેટલા બન્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, લગ્ન થાય છે, આંતરધર્મી લગ્ન થાય છે, બે બાજુ થાય છે. માન્ય અધ્યક્ષશ્રી, એક બાજુ નથી થતા. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતમાં ફક્ત છેલ્લા 1 વર્ષની અંદર 100 કરતા વધુ મુસ્લિમ છોકરીઓ હિન્દુ ધર્મ અખ્તિયાર કર્યો છે અને હિન્દુ ધર્મ ધારણ કરીને લગ્ન કર્યા છે. એના પુરાવા મારી પાસે છે. અત્યારે હું ગૃહમંત્રીને મોકલું છું. આ 100 લોકો જે લોકો રજીસ્ટર કર્યા છે એમના પોતાના લગ્ન,
તો હિન્દુ સમાજ સાથે હિન્દુ સમાજના છોકરા સાથે લગ્ન કર્યા છે. હું આ પુરાવા છે એમને હાલ મોકલું છું. અને આ કિસ્સા આ વધારે સમયના નથી માન્ય અધ્યક્ષશ્રી, નહીં, એટલે ફક્ત 1 વર્ષના છે માન્ય અધ્યક્ષશ્રી, 1 વર્ષના. કાયદો જે છે એ છળ કપટથી છે. તો માન્ય આમાં અધ્યક્ષશ્રી, છળ કપટથી છે એવું કઈ છે? માન્ય અધ્યક્ષશ્રી, આ છળ કપટથી થયેલા છે. આ તો દરેક વસ્તુને દરેક બાબતને છળ કપટની અંદર સમાવેશ કરવું ફક્ત લોકોને ગુમરાહ કરવા માટેનો કાયદો છે. હું તો પહેલા જ મેં કીધું કે છલ કપટ કોઈને સ્વીકાર નથી, મને પણ સ્વીકાર્ય નથી. પરંતુ એ કહેવા માંગુ છું કે છલ કપટના નામે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરે. લવ જિહાદની વાત કરો છો ને લવ જિહાદ તમે કાયદામાં તો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરતા નથી. ફક્ત વાત કરવાના, ફક્ત રાજકીય ભાષણો કરવાના. અને માન્ય અધ્યક્ષશ્રી, આટલી નીચેના સ્તરે આ વિધાનસભા ગૃહની અંદર એવા શબ્દોનો પ્રયોગ થાય જેને જે મન ભાવે બોલે છે, જેને કોઈ જ્ઞાન નથી, કુરાન પર વાત કરે છે, જેને કોઈ જ્ઞાન નથી, જિહાદ પર વાત કરે છે, જેને કોઈ જ્ઞાન નથી, બીજી વાત કરે છે. માન્ય અધ્યક્ષશ્રી, પ્લીઝ પોઈન્ટ ઓફ ઓર્ડર છે. આ વિધાનસભામાં માન્ય અધ્યક્ષશ્રી દ્વારા જે મને અનુમતિ આપવામાં આવી છે એ જ શબ્દોનો મેં ઉલ્લેખ કર્યો છે. એટલે મારા શબ્દોના સંદર્ભમાં એ કઈ ન કહી શકે. માન્ય અધ્યક્ષશ્રી, એક નહીં હું 1000 વાર કહું છું કે મુસ્તફા શા માટે મહેશ ઠાકોર બનીને લગ્ન કરે છે. મારો વાંધો આ છે માન્ય અધ્યક્ષશ્રી. અને માન્ય અધ્યક્ષશ્રી, આના નામે હિન્દુ દીકરીઓને આત્મહત્યા કરવી પડે આ હું હરગીજ ચલાવી લેવા માટે તૈયાર નથી માન્ય અધ્યક્ષ. પ્લીઝ. માન્ય અધ્યક્ષશ્રી, મંત્રી શ્રી જોર જોરથી બોલવામાં માહેર છે. અમે તો પોતે ચલાવવું જોઈએ. આવી ફાંસી ચડાવો, ફાંસી ચડાવો. એ જો છલકપટ થતી હોય તો સમાજને બે સમાજ કરો. જાસુદભાઈ પ્લીઝ એક મિનિટ. મંત્રી શ્રી જોર જોરથી બોલવામાં માહિર છે, આ શબ્દો કાઢી નાખવામાં છે. બીજી વાત કે આપ પણ જોરથી બોલી રહ્યા છો, ઘણીવાર હું પણ જોરથી બોલું છું, ઘણીવાર માન્ય પરેશભાઈ પણ જોરથી બોલે છે. એટલે એની ટીકા ના થાય. તમને જે કહેવું હોય બીજું કહો, વ્યક્તિગત જવાબ. અધ્યક્ષશ્રી, જોરથી બોલવામાં કોઈને વાંધો નથી, પરંતુ જવાબદાર વ્યક્તિ કટુતાથી વાત ના કરે. વાત એવી કરે કે જે આટલો સિનિયર મંત્રી હોય જ્યારે વાત કરે, બે સમાજની અંદર પ્રેમ પાંગરે, બે સમાજની અંદરથી ધોરણાઓ દૂર થાય, બે સમાજ નજીક આવે અને ગુનેગારો સજા માન્ય અધ્યક્ષશ્રી. હું કહું છું કે છલકપટ થતી હોય તો ફાંસી ચલાવો. હું એમાં ના નથી પાડતો, પણ એના નામે રાજનીતિ ના કરો. મારું કહેવાનો ભાવાર્થ એક જ છે કે આ સ્ટેજે નથી, આ વિધાનસભાની અંદર તમે આવી વાતો કરી અને સમાજને ગુમરાહ કરશો. લોકો સમજી ચૂક્યા છે બહુ દિવસ આ પાપનો ઘોડો ચાલવાનો નથી, ફૂટવાનો છે માન્ય અધ્યક્ષશ્રી. હવે લોકોને બહુ ગુમરાહ કરી દીધા તમે. માન્ય ગ્યાસુદ્દીનભાઈ, આપ એક ગ્લાસ પાણી પીને આવો, હું વિનંતી કરું છું. કારણ કે પાપનો ઘોડો બોલો ને એ આ બધા શબ્દો હવે અસંસદીય નીકળવા માટે તમારા માટે અસંસદીય શબ્દ છે માન્ય અધ્યક્ષશ્રી, એટલે તમે દૂર કરી દો. મારું શું કેવું છે કે થોડા આપ ઉશ્કેરાટમાં આવી ગયા છો. 2 મિનિટ બેસી જાઓ શાંતિથી. ચાલો 2 મિનિટ બેસી જાઓ, 2 મિનિટ બેસી જાઓ. ખરેખર અને તમે ઘણીવાર ખૂબ સારું બોલો છો, મેં તમને અભિનંદન પણ આપ્યા છે. તમારું પ્રવચન ઘણીવાર સારું પણ હોય છે. શાંતિથી. અધ્યક્ષશ્રી, આજનું બી પ્રવચન મારું કોઈ ઉશ્કેરાટ ભર્યું નથી. વેદના થાય છે સાહેબ, ઘણી વખત આવું દુઃખ થાય છે. અત્યારે ગેલેરીમાં હું જઈને બેઠો ત્યારે મને થતું હતું કે કઈ જગ્યાએ આવી ગયું છું કે જ્યાં પ્રેમ પાંગરવું જોઈએ, જ્યાં એક સારી વાત થવી જોઈએ, એની જગ્યાએ આવી વાત થાય. સાહેબ ડિસ્ટર્બ થઈએ છે, ડિસ્ટર્બ માનસિક ત્રાસ થાય છે અમને કે અમે તમને કઈ કઈ નહીં પડતું. તમે મેળા મારવાના દરેક બાબતમાં બિલકુલ વિકૃત, જેને કહેવાય કે જેને વિકૃત તમે ટિપ્પણીઓ કરો તો મારા અધ્યક્ષશ્રી દિલ્હી પર ચોટ પહોંચે છે. મારા અધ્યક્ષશ્રી, મેં કોઈ દિવસ 14 વર્ષના મારા ધારાસભ્ય પદ દરમિયાન કોઈની લાગણી દુભાય એવો મેં કોઈ કૃત્ય કર્યો નથી કે કોઈ વાત કરી નથી. મારા અધ્યક્ષશ્રી, આજે પણ હું કહું છું, મેં પહેલા પણ કીધું કે અમારો વાંધો છલકપટની સામે ફાંસી ચડે અમને વાંધો નથી. અમને વાંધો એક જ છે મારા અધ્યક્ષશ્રી કે આની સામે રાજકારણ ના થવું જોઈએ. બે સમાજને ધોરણા પેદા થાય એ કામ ના કરવું જોઈએ. અને એટલે જ આ બિલનો અમે વિરોધ કરીએ છીએ કે આપણી પાસે આઈપીસી કલમની ઘણી બધી એ છે. 2003માં પણ આપણે કાયદો લાવ્યા, એની અંદર પણ આપણી પાસે ઘણી બધી સત્તાઓ છે કે જે છલકપટ કરતા હોય એની સામે આપણે પગલાં લઈ શકીએ છીએ. પરંતુ મારા અધ્યક્ષશ્રી, કે જયારે આટલી બધી વિશાળ સત્તા આપણી પાસે હોય, આપણી પાસે એટલા દાખલાઓ પણ નથી, એવી કોઈ વાત પણ નથી. મેં તમારી સામે આ મેં પુરાવા મૂક્યા મારા અધ્યક્ષશ્રી કે 100થી વધુ પુરાવા છે મારી પાસે, જે મુસ્લિમ છોકરીઓ છેલ્લા 1 વર્ષમાં, વધારે નહીં, આપ જોઈ શકશો. આપને પણ હું વોટ્સએપ પર નાખીશ અને મીડિયાના મિત્રોને પણ નાખવાનો છું. પરંતુ માન્ય અધ્યક્ષશ્રી, એક સમાજ જ દોષી હોય, એક સમાજ જ પ્રેમ કરતો હોય, એક સમાજ જ જિહાદ કરતો હોય, એક સમાજ, આ વાત નથી માન્ય અધ્યક્ષશ્રી. પ્રેમ તો ગમે તેને ગમે ત્યાં થતો હોય છે માન્ય અધ્યક્ષશ્રી. એને એક ધર્મ સાથે જોડવું હું માનું છું કે એ વ્યાજબી નથી. અને વિશેષમાં તમને એટલું જ કહું છું કે આ જે કાયદો છે, હું માનું છું કે લોકોની અંદર ધૃણા વધારે ફેલાશે,
લોકોની અંદર ગણવા કરીને રાજનીતિ કરવા માટે આ કાયદો લઈને આવ્યા છે. એટલે આ કાયદાનો અમે સખત વિરોધ કરીએ છીએ. આપણી પાસે પૂરતી સત્તાઓ છે, પૂરતા કાયદાઓ છે, 2003નો પણ કાયદો છે, એ મુજબ છલકપટ થતી હોય તમે ફાંસી ચલાવો, પરંતુ આના નામે તમે એક સમાજને બદનામ કરવા, એને ગુમરાહ કરવા માટેના જે માન્ય અધ્યક્ષશ્રી વાત ના થાય. માન્ય અધ્યક્ષશ્રી વાત એક જ થાય, હિન્દુ યુવતી, અરે હિન્દુસ્તાની યુવતીની વાત કરો, હિન્દુસ્તાનીની વાત કરો. હિન્દુ કેમ એકલા બોલો છો તમે? હિન્દુસ્તાનીની વાત કરો કે હિન્દુ હોય કે મુસ્લિમ, જેની સાથે છલકપટ થાય એની સામે અમે પગલાં લઈશું. માન્ય અધ્યક્ષશ્રી વાત ટ્રેનિંગ આપવામાં આવે છે મદરસાઓમાં, તબલીગ જમાતું નામ બધા કરવામાં આવે. માન્ય અધ્યક્ષશ્રી એક તો પુરાવો આપો કે આવી ટ્રેનિંગ કોઈને આપી હોય, એક તો ષડયંત્ર આપો, એના એ ક્લીન ચીટ આપતી હોય ત્યારે આપણે બોલું. સુપ્રીમ કોર્ટ પોતે કહેતી હોય કે આપણે કેરળ હાઈકોર્ટની અંદર જયારે ઇસ્યુ આવ્યો ત્યારે પણ એ વાત સાબિત થઈ ચૂકી છે. માન્ય અધ્યક્ષશ્રી, અત્યારે લવ જિહાદના કાયદા માટે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવે છે, જે રાજ્યો બનાવે છે એની થોડી રાહ જોવી હતી કે એના શું પરિણામ આવે છે, એનું શું રિઝલ્ટ આવે છે. હજુ એને પણ નોટિસ ઇસ્યુ થયેલી છે, પરંતુ બસ ઉતાવળે કેન્દ્ર સરકાર એક જ વાત કરશે કે આવું કંઈ નથી લવ જિહાદ, અને રાજ્ય સરકારો કાયદા બનાવશે. આ બે મોઢાની વાત હું માનું છું માન્ય અધ્યક્ષશ્રી વ્યાજબી નથી. બે સમાજને ગુમરાહ કરવાનું આપણે બંધ કરવું જોઈએ. બે સમાજની અંદર પ્રેમ પાંગરે, બે સમાજની અંદર સહિષ્ણુતા રહે, પ્રેમ છે, ભાઈચારો રહે, એ માટે આપણા પ્રયાસ થવા જોઈએ. અને ગુનેગારો હોય એની સામે સજા પણ થવી જોઈએ માન્ય અધ્યક્ષશ્રી. પરંતુ એવું માનું છું કે આ જે કાયદો છે ફક્ત ને ફક્ત રાજનીતિ માટે છે, બે સમાજોની અંદર ડિફરન્સીસ વધે એ માટે છે. એટલે આ કાયદાનો હું વિરોધ